અને સેન્ટર પણ એનું છે. તો તમને એમ થશે કે અમે અમારી જાહેરાત કરવા કે અમારો સંપ્રદાય વધારવા આવે, કોઈ પણ હોય એ પેલું મનુષ્ય એ જ વિચારે. તો હું તમને એ કહું છું કે અમારો આ કોઈ ધર્મ કે સંપ્રદાય કે પંથ નથી. આ એક સ્કૂલ નંબર 2 છે, જેમાં અમે એક ટીચિંગ આપી રહ્યા, જે અમે શિક્ષણ આપી રહ્યા કે આજનો મનુષ્ય છે ને એ જીવવાનું ભૂલી ગયો, કે ખરેખર જીવન શું છે. અને પછી જીવન શું છે એ તો નથી ખબર, પણ એને સંબંધમાં કેમ રહેવું, પરિવારમાં કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, અને સંબંધોને કેમ ન્યાય આપવો. અને પછી આવશે અધ્યાત્મ કે તમે જે કહેતા હો ને એ. તો એ સ્વને ઓળખવાનું પણ ભૂલી ગયો છે. તો અમે શરૂઆતથી જ શરૂઆત કરાવી છે કે આજનું મનુષ્ય ક્યાં ચૂકી ગયું હોય. ભાઈશ્રીએ બહુ બધું એનું ઓબ્ઝર્વેશન કર્યું, એને પોતે 40 વર્ષ એમાં મથ્યા. એટલે આ જ્ઞાન છે ને એ કંઈથી વાંચેલું કેવું નથી, આમ જ્ઞાન હતું જ પણ લુપ્ત થઈ ગયું હતું. તો એને પાછું ભાઈશ્રીએ બહાર કાઢી અને એને ઈજાદ કર્યું. એટલે ભાઈશ્રી એમ જ કહે છે, અમને પણ કહે છે, હું એના વતી તમને કહું છું, એ એમ કહે છે હું કંઈ તમને નવું કહેવા નથી આવ્યો, હું તમને માત્ર તમારી યાદ દેવડાવવા આવ્યો છું. એટલે જ્ઞાન તો હતું જ પણ થોડુંક દબાઈ ગયું હતું, એને હું બહાર કાઢીને આજના મનુષ્યને હું કહેવા આવ્યો છું કે કોઈ એમ ના બાનાબાજી કરે કે અમને ખબર નહોતી અથવા કોઈએ કીધું નહીં. આ મારો કોન્સેપ્ટ છે. અને અહીંયા આખું મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ, એટલે તમને નામ ઉપરથી ખ્યાલ આવતો હશે કે આપણે આ સિસ્ટમ શું કહે છે. આપણે શું ને ભગવાનને ગોતવા નીકળે, પણ આપણે જ ભગવાનની એક રચનાકારના રચના આપણે એ અંદર આપણી રચના કરીએ ને, તો આપણે રચનાને નથી ઓળખતા અને રચનાકારને ઓળખવા જઈ રહ્યા. તો આપણે કેવી રીતે એને પહોંચી વળશું? તો પેલું પગથિયું એ કે એની રચના જે કરીને રચનાને ઓળખો. તો આ હ્યુમન સિસ્ટમ છે ને, એમાં વિચાર, ભાવ, ક્રિયા, અહેસાસ, આ બધા ફંક્શન એને આપણે નથી જાણતા. આપણે કોઈથી સવાલ ના થયો કે તમે મારી બાજુમાં બેસો, તમે કાંઈ નથી બોલ્યા અને મને બહુ મજા આવી ગઈ, ઓકે. અને અહીંયા બીજી વ્યક્તિ બેઠી, એ કાંઈ નથી બોલી અને મને એનાથી ઊબ આવી ગઈ. આમ એમ થયું કે મજા નથી આવતી, કે મને એની ઉપર ગુસ્સો આવે, કે કાંઈ બી થાય છે. તો કોઈ દી આપણે આપણી જાત ઉપર શા માટે સવાલ ન કર્યો કે ખરેખર મને આવું શા માટે થયું? એ તો બે નિર્દોષ છે, આ જેટલી આ પણ નિર્દોષ છે. તો કોઈ દી આપણા તરફ ધ્યાન ના ગયું, ક્યાંક મિસ્ટેક મારામાં તો નથી ને? અમારી હ્યુમન સિસ્ટમમાં એવું શું છે કે મને એક બાજુ ગમો થયો ને એક બાજુ અણગમો થયો? તો આ બધું જાણવા માટે આપણને અભ્યાસ કરવો પડે આપણી હ્યુમન સિસ્ટમનો. મેં તો એક એક્ઝામ્પલ દીધું. એવી રીતે આપણે ધર્મ સંપ્રદાયમાં ને આપણા બધા ઉપનિષદોમાં કહી ગયા કે રાગ, દ્વેષ, લોભ, મોહ, માયા એ સજ રીપું હોય, એનાથી તમે પર થાવ. વાતોનું જ્ઞાનનો ભંડાર અમે એને માહિતી કહી, પણ ખરેખર જે આપણને અંદર અનુભવમાં આવે ને, આપણે જેને સમજીને એને જ જ્ઞાન કહેવાય સાચું. તો અહીંયા ચૂકી ગયા. તો ભાઈશ્રી માત્ર કહે છે અધૂરું એ વાક્યને પૂરું કરવા, અને જ્યાં આપણે ચૂકી ગયા એને આપણે યાદ દેવડાવી ત્યાંથી શરૂઆત કરવાની કહેવાય. આમાં કેવું થાય છે કે ભૂલ ક્યાં પડે છે? બધા જે કાંઈ કરે છે એ બરાબર છે, પણ ચૂકી ક્યાં ગયા? હું 1 નંબર ઉપર ઊભી હોઉં અને સીધી 9 નંબરમાં જવાની વાત કરું, પણ વચ્ચે શું 2, 3, 4, 5 આવ્યા, 6 આવ્યા, તો પહોંચાય એ પહોંચી જાય. કદાચ મને થોડુંક ક્ષણ પૂરતું અનુભવમાં આવશે, પણ પાછી ગબડીને નીચે પડી જાય. એટલે શરૂઆતથી જ શરૂઆત કરો. એટલે અથ યોગાનું શાસન. એટલે અમારો કોન્સેપ્ટ આ છે. હવે